નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એવું એક ગ્રીન જ્યુસ બનાવતા શીખવાડું કે એ ગ્રીન જ્યુસ તમે જો નિયમિત પીશો અથવા અઠવાડિયામાં માત્ર 2 જ દિવસ તમે જો એ ગ્રીન જ્યુસનો ઉપયોગ કરશો તો શરીરની અંદર જેટલી પણ ગંદકી છે, જેટલા પણ ટોક્સિન છે, એ તમામ પ્રકારની ગંદકીને દૂર કરવામાં અદ્ભુત પરિણામ આપે છે। અને કેન્સર જેવા ભયંકર રોગ હોય કે કિડની ફેલ હોય કે લીવર ફેલ હોય એને પણ એ રિપેર કરવાનું કામ કરે છે। ડાયાલિસિસ ચાલતું હોય તો તમારું ડાયાલિસિસ પણ બંધ કરાવી શકે અને કેન્સર હોય તો કેન્સરમાંથી પણ તમને મુક્તિ મેળવે છે। એવું અદ્ભુત પરિણામ આપે છે, એવું રામબાણ ઈલાજ છે। અને મેં 2 દિવસથી આ જ્યુસનો ઉપયોગ કર્યો છે અને એકદમ મજા આવી જાય છે। તમને કોઈ રોગ ના થયો હોય તો પણ તમે આ જ્યુસ પી શકો છો। મેં 2 દિવસ પીધો, ખૂબ મજા આવે છે। તો કેવી રીતે આ જ્યુસ બનાવવાનું છે એ જાણી લઈએ। તો એની અંદર સૌથી પહેલાં એક ગાજર લેવાનું, એને ધોઈ સાફ કરી નાના ટુકડા કરી દેવાના। નંબર 2, એક આમળું લેવાનું, એના ટુકડા કરી એની અંદર મિક્સ કરી દેવાના। નંબર 3, એક નાનો ટુકડો આદું લેવાનું અને એના ટુકડા કરી દેવાના। નંબર 4, એક ટુકડો લીલી હળદર લેવાની। નંબર 5, થોડી કોથમીર લેવાની। નંબર 6, એની અંદર થોડોક ફુદીનો લેવાનો। નંબર 7, તમે એની અંદર કપૂરી પાન ઉમેરવું હોય તો કપૂરી પાન પણ તમે ઉમેરી શકો છો। નંબર 8, મીઠા લીમડાના 8 થી 10 પાન તમે એની અંદર ઉમેરી શકો છો। નંબર 9, લીલી મેથી હોય તો લીલી મેથી પણ તમે એની અંદર ઉમેરી શકો છો। નંબર 10, એની અંદર થોડું લીંબુ નાખી દેવાનો ટુકડો અને પછી આનો જ્યુસ બનાવી મિક્સરની અંદર આનો જ્યુસ બનાવી અને 1 ગ્લાસ જ્યુસ સવારે 10 વાગે તમે પી શકો છો અને સાંજના 4 વાગે અથવા સવારે અથવા સાંજે દિવસમાં 1 વખત 1 ગ્લાસ તમે જ્યુસ પીશો તો તમારા બોડીની અંદર જેટલા પણ ટોક્સિન છે તમામ પ્રકારના ટોક્સિન અદ્ભુત પરિણામ આપે છે। જમવાના 3 કલાક પછી જ લેવાનું। સવારે ચા નાસ્તો કર્યો તો એના 2 કલાક કે 3 કલાક પછી જ લેવાનો તો એ વધારે અસર કરે છે। ફક્ત 2 વખત અઠવાડિયામાં આ ગ્રીન જ્યુસનો જો ઉપયોગ કરશો તો તમારા બોડીમાં ડાયાબિટીસ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, યુરિક એસિડનો પ્રોબ્લેમ, ઢીંચણમાં વાવ, જેટલી પણ બીમારીઓ છે એ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે। તો આ રીતે તમે આનો જ્યુસનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત તમે કરી શકો છો અને તંદુરસ્ત અને નિરોગી રહી શકો છો। પણ હા મિત્રો, તમારે કોઈ ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય કે લાંબા ગાળાની કોઈ બીમારી હોય કે પ્રેગ્નન્ટ મહિલાઓ હોય, માતા બનવાની હોય, પ્રેગ્નન્ટ મહિલાઓ હોય તો એમને ડૉક્ટર કે વૈદ્યની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।